તો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ સેલ્યુટ ડાયમંડ વાહ વાહ આવો મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી શીખા છે ચરણમાં કૃત્ય પ્રતાપના નમન અરે આયુષ્માન ભવ બેટા પુત્ર અરે પ્રતાપ પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ અરે બેટા પુત્ર પ્રતાપ ભોકને ગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે રાજા અજમલની દીકરીનું સિફળ લઈ આ સિફળ આજ તારે શિકાર વાડા છે નહીં પિતાશ્રી આ સિફર તો કદાપી નો જીલાય કારણ આજ પોકરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર અને એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલા તે માટે આ સિફર કદાપી નો જીલાય અરે નહીં બેટા પુત્ર પ્રતાપ જો કદાચ જો આ લીલુડા સિફળ નહીં શિકારો તો અજમલ રાજા એવું માનશે કે આ પટિયારો તો કાયરો છે મોટો સિફળનો શિકાર કરો પિતાશ્રી આજ આપની આજ્ઞાને માની આજ આ પિંગલગઢના પુત્ર પ્રતાપ આ શ્રીફળ જીલવા તૈયાર છે હું તૈયાર છે શ્રીફળ હાટુ જાક બાપ દીકરો બાંધે નહીં અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે એ કોઈ 30 રૂપિયા વાળું છે આ લગ્નનું શ્રીફળ છે શિકારી લ્યો ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા સામેથી લગ્ન આવે નાનો પડાય શિકારી લેવાય નગર પૂછો આમાં કંઈક ટિફિન વગીન ના જાય પ્રધાનજી હું છે તમારા રજવાડામાં બધાને મગજ આવે છે લે આ તમે આવ્યા પછી આમ છું નગર તો બધું શાંતિથી હાલતું હતું કા આવા થોડો મગજ હોય પ્રધાનજી હે તો ધીંગાણે જાતાથી કેવો મગજ રાખતા છે તમે અરે બીડી હળગાવી લ્યો ની એમ મગજથી ઓહો તો ધીંગાણાનો ઢોલ વાગે ને જાતા છે ને અરે કઈ ઘટે જ નહીં ડમરીયું ઉઠતી હોય ધૂળની જ્યાં કોઈ દી ધીંગાણે અરે ઢીંગાણાનો ઢોલ વાગ્યો ને એમ કહેવાય છે કે અમે ઘોડે પ્લાન માંડ્યા હોય હા. ઘોડું પકડતા 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 પછી ઘોડું નો દેખાય કેમ ડમરી જેટલી સડી હોય ને ઘોડું હોય તો દેખાય ને કે તમે નો દેખાવ પ્રધાનજી હા છેલ્લે આપણે ધીંગાણું થયું એની વાત કરો આ ઓલો રથનો ધરો ભાંગી ગયો હા ઈ પ્રધાનજી જાઓ કોઈ વેલ્ડિંગ નો કરી દીધું વચ્ચે ઢીંગાણું કીધું હા પછી હું બોમ્બ ફાવ્યો ને તે ધરો ભાંગી ગયો પછી સૈનિકો હતા કેટલા સૈનિકો અમારા હોય ને પછી પછી તમે હતા રથમાં તમે હતા મારે તો હું રસ્તો દેખાડવાનો હોય ને કે અહીંથી હાલો અહીંથી હાલો અહીંથી હાલો પછી ઈ તમને કહું ઈ રથને પતલી ગલીમાંથી જે અમે કાઢ્યો એમ ઓહો ઈ રથ કાઢ્યો છે કેમ 40 જણા છે પછી તો વચ્ચે ઢીંગાણી જીતું એકના 2 હાથ કાપી નાખ્યા ઓહો પછી 2 પગ કાપી નાખ્યા અને પછી કીડેથી નોખો કરી નાખ્યો વિચાર કરો કેટલી ઘડી ઢીંગાણું આલ્યું છે 15 કલાક તો હાલ્યું જ છે તો પછી માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું તું તો તમે મરેલા મારો પ્રધાનજી ધીંગાણે જાવ તો ખબર પડે કેમ ધીંગાણે જવાય એમ હું જ્યોતિ હલતો નતો હું નવર્યો હતો મંડાણો તમે જાવ કોઈથી ધીંગાણે નહીં આપણે નથી જાતા કેમ કારણ કે ઘોડા ઉપર બેહાઈ જાય તો પાછું ઉતરે નહીં ઉતરે જ પાછું છોડાય નહીં હાઈટ ઘટે ને વસેરું લેતું જવાય ને વસેરું કઈ થોડી એવરેજ આપે નાનું હોય એટલે તમારે કામ નું એમ ના રે ના ઘોડું કેટલું ભાગે ને વસેરું કેટલું ભાગે ઈ વધારે ભાગે વસેરું ઘોડા કરતા હો એને આપણે આ કીધું હોય કે આપણે જવાનું છે આમ પાલીતાણા બાજુ ભાગે છે તું પ્રધાનજી હા આ કોણ છે આ કોને બોલાવવાનું કીધું તું આપણે તો કુંવર સાહેબ ને બોલાવવાનું કીધું ત્યાં કુંવર જ છે કઈ કપાન ગાડી વાળો નહીં પ્રધાનજી અમારે જોવું પડે હો દીકરી દેવી છે અમે ક્યાં કીધું કે હા દીકરી પછી પાછળથી સબરમાં ગોબા બડા નો મજા આવે હો ભાઈ એમ બહુ હલાવવામાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય આમાં સેટિંગ આવે ત્યાં ભારતાની ફર્નિચર કર્યું બધું એક પગ કેમ આમ રાખે ઈ સ્ટાઇલ ઉપર ઉભા બીજો કઈ વાંધો નથી ને પગમાં ના ના કાઈ નહીં હમણાં મોટરસાયકલ ભટકાડી થી ખબર છે જમણા પગનો અંગૂઠો છે હા છે ધોઈને પીવો ધોઈને પીવાનું ન હોય એમ શેર આટા વાઢ્યા તમે એમ તો હું એકલો એકલો 32 આટા વાટી ગયો શેર આટા વાઢે ને તેમ ખેતર પડે અડડવાનું હોય ત્યાં કોણી નો હાલે કોણી હાલે નો હાલે આ છે અંગૂઠો છે ને આમ તો કુંવર હોળે હોળ કળાના છે અત્તર કળાના થોડો કયો વાંધો છે વાંઢો તો છે જ. વાંધો છે શેમાં નાકમાં નાક તો ન્યા જ હોય નાક તો ન્યા જ હોય થોડુંક એવું નાક કુંવર સાહેબ નું લાંબુ છે કુંવર સાહેબ નું નાક લાંબુ હા 20 વર્ષથી નોકરી કરું તમે કોઈ હામું જોયું કુંવર સાહેબ હામું
કે ખાલી ડેલ જ બેઠે રહે? એક મિનિટ હો કુંવર સાહેબ, નાકનો સવાલ છે. ભલા માણા ઘડિયા ઘડિયા થોડું નાક આવે. થોડુંક એવું કુંવરનું નાક કેવા પૂરતી લાંબુ છે. હવે શું કરશું? હવે શું કરવાનું હોય? શાંતિ રાખો, લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જા. ના પ્રધાનજી, જવાબદારી તમારે લેવી પડે. નાકની થોડી જવાબદારી હોય દાદા. કેમ? આમાં તો સહન શક્તિ ઉપર હોય. તો પ્રધાનજી તમારા મહારાજને કહીજો ગોરદેવનો મુરજો ગમી ગયો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. ભૂદેવ કહે છે કે અમને કુંવર પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય, ઘણી ખુશીની વાત, આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. બાપુ મગાવવું કાંઈ? અરે નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ ઝીલાવતા જાય. જેવી આજ્ઞા. હે ગોરદાદા, હા તમને કુંવર પસંદ હોય હા તો સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાઓ. હા, લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. હજી શ્રીફળ તો સ્વીકારવા ગયો. હજી તમે સીધું બધું કામ હોપી ગયો. આ ઈ શ્રીફળ સ્વીકારવાનું કીધું. પેલા બાપુને કયો જાવ ગોળ ધાણા ને એવું પેંડા મગાવે. એમને કઈ શ્રીફળ સ્વીકારે? રજવાડું છે આ, બધાને ગોળ ધાણા ખવડાવવા પડે પછી શ્રીફળ સ્વીકારવાનું મુહૂર્તમાં. એમ સીધા સ્વીકારી દેવાય? વાત કરો તમે. સીધા સ્વીકારવાનું ક્યાં ગાંઠિયા ચાલુ છે? ગાંઠિયા નો એટલે ગોળ ધાણા જોઈએ સુકનના. ઈ બાપુને મેં કીધું તું કઈ મગાવવું, પણ એને જ ના પાડી. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. આ ભૂદેવ કહે છે ગોળ ધાણા જોઈએ ને એવું જોઈએ બધું. કાઈ વાંધો નહીં પ્રધાનજી, ભૂદેવને કહો પેલા લીલુડા સીપડ ઝીલાવે પછી ભીંગલગઢમાં ગોળને ધાણા વેચાવો. આ ગોરદાદા, હા પેલા શ્રીફળ સ્વીકારી ગયો. હા જો બાપુ મૂડમાં હશે હા તો ગોળ ધાણા વેચશે. બરાબર, પેલા સ્વીકારી ગયો. હે આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જીલો ને. એ જીલો કાય સમો રે રે હાથ રે. આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જીલો ને. હે રાજા કાય પિતા શ્રી નામ રે. આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જીલો. આવા લીલુડા નાળિયારા પ્રતાપ તમે રે જીલો. પ્રધાનજી, જી ગોરદાદા, લીલોડા શ્રીફળ સ્વીકારી દીધા. કામકાજો તો કહો અમને જવાની રજા આપો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ભૂદેવ કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા કે અમને ઘેર જવાની રજા આપો. અરે પ્રધાનજી, જી ગોરદેવને કહી દ્યો કહી જાઓ. લગ્નના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બેહાડતા જાય. એ ગોરદાદા, હું એક નાનું એવું કામ રહી ગયું. હું સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાઓ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. કેમ તમારા રજવાડામાં કોઈ ગોર નથી? ગોર તો હોય જ ને. ક્યાં ગયા? હવે ઈ આયર સમૂહ લગ્નમાં જા. કેમ અટાણે સમો લગ્નમાં? કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે હા કે છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો એક આરે ઘાણવો કાઢ નાખે. એન છોકરા નથી? છોકરા છે પણ નાના છે. પ્રધાનજી અમારે કામ ન કરવાનું હોય હો. એ આવ્યા તે દાદા કરતા જાવ ની ભાઈ. કામ કરતો જાઓ, પણ એના માટે દક્ષિણા રોકડી થાહે. હો? પૈસા. દાદા તું તો શીખણો બહુ. કેમ? હજી એક કામ નથી કરી જતો દક્ષિણા માંગવા મળ્યા યાર. પ્રધાનજી, તમારા રજવાડામાં કેટલા ખાવાવાળા છે? તે રજવાડું હોય અહીંયા ખાવા વાળા ન હોય. તો અમારી ઘરે ખાવાવાળા હોય હો. તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો ચા જ હોય ને. કેદી? મામી ને. ઓહો, મામીને લગ્ન છે? હા, તો બાયું છે. ગાંડો લાગે. લગ્ન છે બાયું નો હોય હોય તો છોકરા છે. છોકરાય છે. કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. પ્રધાનજી, તમારા મહારાજને કહીજો દક્ષિણા રોકડી થાય તો જ કામ થાય. જાઓ.
એટલે ભાઈ તમે કામ આવે તો કરો. નહીં થાય. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. હવે ભૂદેવે એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું નહીં બાપુ હાસુ કહું. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરોબર છે. બરોબર છે પણ નો મેળ આવ્યો. એ કે રોકડા દેવા તો કામ થાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર હોપી દીધો છે. માટે જાઓ તમારા હાથમાં પહેરેલી 2 વીંટીઓ ગોરદેવને આપી દો જાઓ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ જો તારી દક્ષિણા આવી ગઈ. અરે ગોરદેવ આજ વેરીમાંથી રોય બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી. શરમ આવી ગઈ ભલા મણા. અમારે 5 માણા વસાળે બેહવાનું હોય. અરે ગોરદેવ આજ જેટલી શીખ મોગણે ગઢો રાજા અજમલ આપે એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા ભડિયાર આપે ભૂદેવ. પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? હું બાપુનો એક જ સવાલ છે. શેનો? હાજા નરીવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. પ્રધાનજી તમારા રજવાડામાં બધાને ધમકી મારી મારીને જ કામ કરાવતા લાગો કા? અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈ એને છૂટક છૂટક નથી દેતા. જેને દઈ એને જથ્થાબંધ દઈ છે. એટલે જાન લઈને આવીશું ત્યારે મળી જાય. રોકડા હો? હા ઓનલાઈન નહીં. હા